નમસ્કાર મિત્રો. આજના ટોપિકમાં વરસાદ છાયાનો પ્રદેશ ભૂગોળમાં ખાસ કરીને આ મુદ્દા ઉપર ખૂબ જ ચર્ચા થઈ હતી. વરસાદ છાયાનો પ્રદેશ એટલે શું, ભૂગોળમાં એનું મહત્વ ક્યાં છે, અથવા ઘણા બધા એવા વિસ્તારો છે જ્યાં વરસાદ જોવા મળતો નથી. રેન શેડો રિજન, પર્વતની ખાસ કરીને વિરુદ્ધ બાજુએ આવેલો, જ્યાં પર્વતોના કારણે ઓછા વરસાદ પડે છે, એવા વિસ્તારને આપણે છે એ વરસાદ છાયાનો પ્રદેશ કહીએ છીએ. ખાસ કરીને પર્વતો છે વરસાદને કેવી રીતે રોકે છે એ આ ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ. કેટલોક ભેજવાળા વાદળો હોય છે. એ ભેજવાળા વાદળો સમુદ્ર પરથી આવતા ભેજવાળા વાદળો પર્વત સાથે ખાસ કરીને અથડાય છે, અને પવન તરફની બાજુ એટલે કે વિન્ડવર્ડ સાઇડ, પર્વતની આ બાજુ પર વાદળો ઉપર ચડે છે અને ભારે વરસાદ પડે છે. ભેજમાં ઘટાડો થાય છે, એટલે કે ટોચ પાર કરતી વખતે વાદળોમાં જ્યારે વાદળો જાય છે ત્યારે વાદળોમાં ભેજ ઓછી થઈ જાય છે, અને આ ભેજ વગરના વાદળો છે એ પર્વતની બીજી સાઈડ એટલે કે પર્વતની વિરુદ્ધ બાજુ અહીંયા વાદળો છે નીચે ઉતરે છે, પરંતુ ભેજ ન હોવાથી વરસાદ ખૂબ ઓછો પડે છે. આ વરસાદ છાયાનો પ્રદેશ કહેવાય છે. ત્યાર પછી આપણે થોડાક આગળ જઈએ તો પવનની દિશા અને વરસાદનો તફાવત આપણે ખાસ કરીને એક નજર કરીએ તો વાદળોમાં ભેજ હોય ત્યારે પવન તરફની બાજુ છે એ વિપુલ પ્રમાણમાં વરસાદ આપણને જોવા મળે છે. વિરુદ્ધ દિશામાં આ ભેજ વાદળોમાં જોવા મળતો નથી. વરસાદ જ્યાં ભેજ વધારે છે અથવા પવન તરફ બાજુ છે ત્યારે ભારે વરસાદ પડે છે, અને બીજી દિશામાં એટલે કે વિરુદ્ધ દિશામાં વરસાદ છાયાનો પ્રદેશ છે એમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે. આબોહવા જોઈએ તો આબોહવા છે પવન તરફની બાજુમાં ભેજવાળું વાતાવરણ જોવા મળે છે, ભેજવાળી આબોહવા જોવા મળે છે, જ્યારે વિરુદ્ધ સાઈડની અંદર છે એ શુષ્ક પ્રમાણમાં શુષ્ક હોય છે, એટલે સૂકા વાદળો આપણને ખાસ કરીને સૂકી આબોહવા આપણને જોવા મળે છે. તો આ પવનની દિશા અને વરસાદ વચ્ચે આપણને તફાવત જોવા મળે છે. ભારતમાં વરસાદ છાયાના પ્રદેશો ઉપર એક નજર મારીએ તો ખાસ કરીને પશ્ચિમ ઘાટ, જ્યાં પશ્ચિમ દિશાની અંદર જે વિસ્તાર છે, તો પશ્ચિમ ઘાટની પૂર્વ બાજુના ઘણા બધા એવા વિસ્તારો છે જ્યાં વરસાદ છાયાનો પ્રદેશ આવે છે, કારણ કે ત્યાં પહાડોની બીજી બાજુ છે એ વાદળો છે શુષ્ક બની જાય છે. બીજું મહારાષ્ટ્રના કેટલાક આંતરિક ભાગો છે, કર્ણાટકના કેટલાક વિસ્તારો છે, તો આ વિસ્તારો ભારતના એવા વિસ્તારો છે જ્યાં વરસાદ છાયાનો ભાગ જોવા મળે છે, પ્રદેશ જોવા મળે છે. તો વરસાદ છાયાના પ્રદેશના મુખ્ય લક્ષણો શું હોય તો કે ઓછો વરસાદ પડે. તો જ્યાં આપણને વરસાદ ઓછો પડે એ વરસાદ છાયાનું મુખ્ય લક્ષણ છે, કારણ કે ત્યાં વાદળો છે ભેજવાળા હોતા નથી, એકદમ શુષ્ક આબોહવા હોય છે, હવામાન શુષ્ક હોય છે, અને પાણીની ખૂબ જ અછત રહેવાની શક્યતા આવા પ્રદેશોની અંદર જોવા મળે છે. અને કૃષિ એટલે કે ખેતી માટે ઘણી વખત ખેતીને સિંચાઈ પર આધાર રાખવો પડે છે. તો આ વરસાદ છાયાના પ્રદેશના મુખ્ય લક્ષણો આપણે જોઈએ. ભૂગોળ જે ખેતી નક્કી કરે છે એ ખેતીની અંદર ખાસ કરીને વરસાદ છાયાનો પ્રદેશ માત્ર એક ભૌગોલિક ઘટના નથી, એ ખેડૂતો માટે પાણીની અછત અને સિંચાઈ પરના આધારની વાસ્તવિકતા છે. તો અહીંયા પર્વતો દ્વારા જે રોકાયેલા વરસાદ છે અને એની વિરુદ્ધ બાજુએ શુષ્કતા જોવા મળે છે. આપણે આ ચિત્રમાં જોઈ શકીએ છીએ
કે એક બાજુ વરસાદ જોવા મળે છે ને બીજી બાજુ તડકો, એટલે કે ત્યાં વરસાદ હોતો નથી, જોવા મળતો નથી. જ્યાં સિંચાઈમાં તમારે કોઈ પણ સિંચાઈના સ્ત્રોતનો ઉપયોગ કરી અને ખેતી કરવી પડે છે, જ્યારે અહીંયા નદી નાળા અને એવી રીતે ખાસ કરીને સમૃદ્ધ પ્રદેશ જોવા મળે છે. તો આ હતું વર્ષાછાયાનો પ્રદેશ કેવી રીતે ઉદ્ભવે છે, કેવી રીતે થાય છે, એ ભૂગોળમાં ખૂબ જ જાણવા માટેની એક માહિતી છે. આ માહિતી બને તેટલી વધુને વધુ શેર કરો. એજ્યુકેશનલ બ્લોગમાં આપનું સ્વાગત છે. જેને પહેલી જ વાર હોય, જે નવા હોય તે લોકો આ ચેનલને સબસ્ક્રાઈબ કરે અને વધુને વધુ ફોલો અને શેર કરે એવી નમ્ર વિનંતી છે. આભાર.